तो हेलो नमस्कार वाला विद्यार्थी मित्रों फरीવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની YouTube ચેનલ એટલે કે યોગી ગુજરાતી પર। તો મિત્રો આજના વિડિયોમાં આપણે ત્રણ બહુ જ મહત્વના ટોપિક વિશે વાત કરવાની છે। સૌથી પહેલો અને ખૂબ જ સળગતો ટોપિક છે આ વર્ષે પ્રશ્નપત્રો કેવા રહેશે એટલે કે પ્રશ્નપત્રોનું લેવલ કેવું રહેશે એ આખી પદ્ધતિ હું તમને વ્યવસ્થિત સમજાવવાનો છું। બીજો એક મહત્વનો ટોપિક મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે કે આ વર્ષે પાસ થવું ને બહુ સહેલું છે એવું પણ કહીએ કે આ વર્ષે ફેલ થવું અઘરું છે। હા મિત્રો જરૂર એવી એક પદ્ધતિ એવી એક ટ્રીક એવી એક પદ્ધતિ તમને સમજાવવાનો છું કે એ પ્રમાણે તમે તમારા જવાબ લખશો અને એ પ્રમાણે તમે તમારું પેપર લખશો ને તો મિત્રો તમને ફેલ થવાની ચિંતા નહીં રહે પણ 50 થી 60 માર્ક તમે આરામથી કવર કરી શકો એટલે કે 50 થી 60% આરામથી આવી જાય એવી એક પદ્ધતિ હું તમને સમજાવવાનો છું। અને ત્રીજો પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે કે આ વર્ષે પેપર કેવી રીતે ચેક કરવાના છે। આ ત્રણ ખૂબ જ મહત્વના ટોપિક સાથે આજે આપણે ફરીવાર મળ્યા છીએ। તો મિત્રો વિડિયો શરૂ થાય ને પહેલા વિડિયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને વિડિયો શેર કરવાનું ન ભૂલતા અને આવા વિડિયો બોર્ડ એક્ઝામને લગતા આઈએમપી પ્રશ્નો અને પ્રશ્નપત્રની સાથે સાથે તમને એનું સોલ્યુશન અને આવનાર પ્રશ્નના આઈએમપી પ્રશ્નો તમને તાત્કાલિક આ ચેનલ ઉપર મળી જવાના છે। તો ચેનલને અત્યારથી જ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો। હવે આપણે એક સળગતા પહેલા જ ટોપિક ઉપર ચર્ચા કરીએ છીએ કે આ વર્ષે પ્રશ્નપત્રો કેવા હશે। તો મિત્રો તમને બધાને ખબર હશે કે આ વર્ષે 70-30 નો રેશિયો કર્યો છે। હવે 70-30 નો રેશિયો એટલે શું થાય? માની લો કે 100 માર્કનું ધોરણ 12 નું પેપર હોય તો એમાંથી હું માત્ર ને માત્ર આર્ટ્સ અને કોમર્સની ચર્ચા કરું છું, સાયન્સની ચર્ચા અલગ કરવાની છે। તો આર્ટ્સ અને કોમર્સનું પેપર છે એ 100% થિયરી ટાઈપમાં હોય છે, એની અંદર 50-50 કારણ કે સાયન્સમાં તો 50% એમસીક્યુ અને 50% જ ડિસ્ક્રિપ્ટિવ લખાણો કરવાનું હોય છે। તો આર્ટ્સ અને કોમર્સનું પેપર કેવું રહેશે? ધોરણ 12 અને ધોરણ 10 ધોરણ 10નું 80 માર્કનું પેપર હોય છે તો એનું પેપર કેવું અને ધોરણ 12નું પેપર તમને ખબર હશે કે 70-30 નો રેશિયો છે એટલે કે 30% હેતુલક્ષી પ્રશ્નો પૂછાવાના છે અને 30% હેતુલક્ષી પ્રશ્નો અને સાથે સાથે 70% પ્રશ્નો છે એ ડિસ્ક્રિપ્ટિવ લખાણ। તો મિત્રો 70 અને 30 ના રેશિયા સાથેનું આ પહેલું વર્ષ તમારી આ પદ્ધતિથી પહેલી વાર તમે પેપર આપવા જઈ રહ્યા છો તો એટલા માટે પેપરનું લેવલ કેવું હશે? જો તમને એ પણ ખબર હશે કે આ જ પેટર્ન 2022માં આવેલી હતી પણ એ કયા સમયમાં આવેલી હતી? એ સમયમાં પરિસ્થિતિ આપણે ત્યાં કોવિડ-19 કોરોના અને એવી મહામારીના કારણે પેપર સિલેબસ પણ એટલો બધો કવર નહોતો થઈ શક્યો, સિલેબસ પણ એમાંથી કાપેલો હતો અને એમાંથી પેપર નીકળ્યું હતું તો એને આપણે અત્યારે ધ્યાન નહીં લઈએ પણ માન્ય સિલેબસમાં ને તમે આખું વર્ષ ભણ્યા છો ને પછીનું પેપર હવે કેવું નીકળવાનું છે તો જ્યારે આપણા બોર્ડનો એક ઇતિહાસ છે કે જ્યારે પેપર પેટર્નની અંદર કંઈક નવું લાવ્યા છે ત્યારે હંમેશા પેપર થોડુંક ઘણું બધું સહેલું એ લોકો કાઢતા હોય છે। એટલે મોટાભાગે એમાં છે ને અલગ અલગ પ્રકારના પ્રશ્નો હોય છે, 30-30-30 અને 10 એટલે કે 30, 60, 90 અને 10 માર્કનું આવી રીતે વિભાગ હોય છે। સહેલા પ્રશ્નો, મધ્યમ પ્રશ્નો, કઠિન પ્રશ્નો અને અતિ કઠિન પ્રશ્નો, હવે 4 સ્ટેપની અંદર આપણું બોર્ડનું પેપર નીકળતું હોય છે। એટલે તો આ વર્ષે 30 માર્કના મિત્રો પ્રશ્નો ચોક્કસ એવા હશે કે બિલકુલ સહેલા હશે, સામાન્ય તમે લેક્ચર અટેન્ડ કરેલા છે, થોડું ઘણું ધ્યાન રાખેલું છે તો પણ એ પ્રશ્નોના જવાબ તમે સરળતાથી આપી શકો। તો 30 માર્કનું સહેલું લેવલના પ્રશ્નો હશે, 30 માર્કના પ્રશ્નો છે મધ્યમ કક્ષાના, આવી રીતે રેશિયા નક્કી કરવામાં આવે છે। દર વર્ષે પેપરનું કઠિનતા મૂલ્ય નક્કી કરવામાં આવે કે આ પેપર પેટર્નનું અથવા તો આ વિષયનું પેપર કેટલું કઠિન રાખવાનું છે। કઠિનતા મૂલ્ય જેમ વધે ને એમ A1 ગ્રેડની અંદર મોટા ભાગે ઘટાડો થતો જાય છે। જે વર્ષે કઠિનતા મૂલ્ય વધે છે, ગયા વર્ષે કઠિનતા મૂલ્ય થોડું પ્રમાણ વધારે હતું એટલે 15-17 માર્કના પ્રશ્નપત્રોમાં પ્રશ્નો 15 માર્કના એવા હતા કે કઠિન દેખાતા હતા, અતિ કઠિન જેને આપણે કહી શકીએ। એટલે તમને તો ખબર જ હશે કે 91% થી વધારે અથવા તો 91% પછીથી જ A1 ગ્રેડ આપી શકાય છે। એટલે જે આ કઠિનતા મૂલ્ય છે ને સ્પેશિયલ માત્ર ને માત્ર A1 ગ્રેડના વિદ્યાર્થીઓ માટે છે। ટૂંકમાં લાંબી ચર્ચા નથી કરવી પણ એ પેપર એવરેજ પ્રકારનું હશે। હા, એ તમારું 80 માર્કનું અથવા તો 100 માર્કનું પ્રશ્ન હોય તો એમાંથી 10 માર્કના પ્રશ્નો એવા તમને લાગશે કે સર બહુ અઘરા પેપર, બહુ જ અઘરા પ્રશ્નો છે પણ એની સામે નહીં જુઓ ને તો 30 થી 35 માર્કના પ્રશ્નો એવા પણ હશે કે બિલકુલ સહેલા હશે, એકદમ સામાન્ય પ્રકારના પ્રશ્નો હશે।
તો આવી રીતે 30 થી 35 માર્કનો પ્રશ્ન છે એ પ્રશ્નો છે એ સહેલા પ્રકારના હશે. પછી 20 થી 25 માર્કના પ્રશ્નો છે, એટલે કે હું પર્સન્ટેજ બોલું છું, કારણ કે અમુક 10મું છે એમાં 80 માર્કનું પેપર હોય, 11-12 કોમર્સ આર્ટ્સની અંદર 100 માર્કનું પેપર, એટલે આ પર્સન્ટેજ જે આંકડો બોલું છું ને એ પર્સન્ટેજમાં ડિવાઈડ તમારે સમજવાનો છે. તો 30% પ્રશ્નો, 30 થી 35% પ્રશ્નો સહેલા પ્રમાણમાં, અતિ સહેલા પ્રમાણમાં તમને જોવા મળશે. 20 થી 25% પ્રશ્નો છે એ મધ્યમ કક્ષાના જોવા મળશે. એટલે આમ જુઓ ને તો 100 માર્કનું પેપર હોય ને તો 55 થી 60 માર્કનું તો મીડિયમ લેવલમાં, એટલે કે સહેલું, જે રેગ્યુલર ભણવા ગયા છે, થોડું ઘણું વ્યવસ્થિત અભ્યાસ કરેલો છે, એના માટે તો લગભગ 60 માર્ક લેવાને બહુ જ ઇઝી પડવાનું છે. પછી આપણે કઠિન અઘરા તરફ જઈએ ને તો વધીને 30 માર્કનું અથવા તો 20 થી 25 માર્કનું થોડુંક અઘરું હશે, પણ હા 10 માર્કનું અતિ કઠિન હશે. દર વર્ષે આ હોય જ છે. વધારે હોય છે કઠિનતા મૂલ્ય 15, 17 માર્કના, અને ઘણીવાર તો 20 માર્કથી પણ વધારે કઠિનતા મૂલ્ય આપવામાં આવે છે. તો આવી રીતે તમારું પેપર છે આમ જો એકંદરે જુએ તો સહેલા પ્રકારનું, અને સહેલા કરતાં પણ ક્યારેક વધારે સહેલું કરી શકાય છે. જેમ કે ગયા વર્ષનું સ્ટાન્ડર્ડ અને બેઝિકનું જે ગણિતનું પેપર હતું એ ખૂબ જ સહેલું હતું. આ વર્ષે એના કરતાં પણ સહેલું કદાચ થઈ શકે છે. હવે આપણે બીજા એક ટોપિક ઉપર ચર્ચા કરવાની, આ વર્ષે પેપર ચેક કેમ થવાનું છે, અને બીજો એક ટોપિક આપણે જે વિડીયોની આની અંદર ખાસ ચર્ચા કરવાની છે એ છે પેપર ચેકિંગની અંદર હવે જે તફાવત આવ્યો છે. હવે જે પહેલાં જે પેપર ચેકિંગની પદ્ધતિ હતી અને આ વર્ષથી જે પેપર ચેકિંગ કરવાની જે પદ્ધતિ છે એ અલગ થઈ ગઈ છે. ઘણો બધો મોટા ફેરફારો એની અંદર થયા છે. ટૂંકમાં સમજીએ તો હવે તમે લખેલું હશે ને તો કંઈક માર્ક આપવા પડશે. ચોકડો કરીને સાવ 0 હવે કરી શકાય એમ નથી, કારણ કે તમે કંઈક લખ્યું છે, તમે પ્રયત્ન કર્યો છે, જવાબ દેવાનો તમે પ્રયત્ન કર્યો છે, એ દ્રષ્ટિએ પેપર ચેકરને ચોક્કસથી કંઈક માર્ક આપવા પડશે. એટલે જ જે હું પદ્ધતિ, જે તમને ટ્રીક મેં તમને શરૂઆતમાં કીધી હતી કે કઈ રીતે તમે 50 થી 60% આસપાસમાં આવી શકો, એની એક પદ્ધતિ તમને સમજાવવાની છે. જો એક વાક્યવાળા પ્રશ્નો છે, MCQ ટાઈપના પ્રશ્નો છે, એમાં કાંઈ ખોટું ચાલે નહીં. એમાં તો કાં તો સાચું હોય ને કાં તો ખોટું હોય. એમાં એવું ન થઈ શકે કે વિદ્યાર્થીએ પ્રયત્ન કર્યો છે એટલે માર્ક આપી દે, એવું બની ન શકે. પણ વાત આપણે કરીએ 2 માર્કવાળા પ્રશ્નો, 3 માર્કવાળા પ્રશ્નો અને 5 માર્કવાળા પ્રશ્નો, કે જે આપણા પેપરમાં એક મોટો ભાગ ભજવે છે. અને ખાસ કરીને મિત્રો ભાષા છે, ગુજરાતી હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય, અંગ્રેજી હોય, એની અંદર સેક્શન ડી જે છે ને અને AB સેક્શન હોય તો એની અંદર જે ક્વેશ્ચન આન્સર મોટા પ્રશ્નો હોય છે. પછી સેક્શન ડી તમારો આખો લેખન વિભાગનો હોય છે, પછી અર્થગ્રહણ વિભાગ હોય છે. ટૂંકમાં એની અંદર ખાસ મિત્રો લખજો. ગમે એવો અઘરો પ્રશ્ન પૂછે, માની લો કે 10માનું ગુજરાતીનું પેપર હોય ને, વિચાર વિસ્તાર સાવ અજાણ્યો પૂછ્યો છે ને સમજાતું જ નથી કોઈ પણ રીતે, પણ જેટલું તમને સમજાય છે ને મિત્રો લખજો. લખેલું હશે ને તો તમને માર્ક મળશે. તો આ પદ્ધતિ અપનાવવાની છે. દરેકે કોઈ પણ પ્રશ્ન હોય, ગમે તેવો પ્રશ્ન હોય, આવડે છે, નથી આવડતું, જો આવડતું હોય તો પરફેક્ટ જવાબ દેવાનો, પણ નથી આવડતું એટલે એને સ્કીપ કરી દેવાનું, છોડી દેવાનું. આ કરતા નહીં તો જો લખેલું કશું જ નહીં હોય ને તો તમે એને મજબૂર ન કરી શકો માર્ક દેવા માટે, પણ તમે કશું પણ કાંઈ પણ લખ્યું છે ને મિત્રો તમને માર્ક મળશે. સમજાય છે? કારણ કે આ વખતે આપણા ગુજરાત બોર્ડે જે પેપર ચેકિંગની પેટર્ન હતી એની અંદર બહુ મેજર સુધારા વધારા કરેલા છે. કે એ લોકોનું ટૂંકમાં એવું કહેવું છે કે જે વિદ્યાર્થીએ કશુંક લખ્યું છે, કશુંક લખવાનો, જવાબ દેવાનો પ્રયત્ન કર્યો છે ને તો એનો પ્રયત્નને માન આપીને એને માર્ક આપવા પડશે. એટલે ખાસ મિત્રો આ જાહેરમાં તમને કહું છું કે લખજો. 2 માર્કના પ્રશ્નોમાં 1 માર્કવાળામાં અને MCQમાં કંઈ ખોટું હશે તો એના માર્ક ન મળે, પણ 2 માર્ક્સવાળા પ્રશ્નોમાં, 3 માર્કવાળા પ્રશ્નોમાં, 5 માર્કવાળા પ્રશ્નોમાં તમે આખું વર્ષ જો ભણ્યું હોય, ગમે તેમ ક્યાંક વાંચેલું હોય, લેક્ચરમાં સાંભળેલું હોય અને થોડીક નજર નાખેલી હોય, થોડું ઘણું જે બી તમને આવડતું હોય ને તો પદ્ધતિસર લખવાનું. આમ તમારો જવાબનો વ્યૂ એવો સરસ દેખાવો જોઈએ. અક્ષર સારા કરવાના, વ્યવસ્થિત રીતે લખાણ કરવાનું, ભાષાનું માની લો કે 4 માર્કના પ્રશ્ન હોય, 2 માર્કના પ્રશ્ન હોય તો ઉપર કૃતિ કરતા સાહિત્ય પ્રકાર સંદર્ભ જો આવડતું હોય તો વ્યવસ્થિત લખી નાખવાનું, પેરેગ્રાફ પાડીને આન્સરની શરૂઆત કરી હોય, એટ્રેક્ટિવ તમારો જવાબ દેખાવ સરસ મજાનો હોવો જોઈએ. આપણે ત્યાં કહેવાય છે ને જો દિખતા હે વો બિકતા હે, એટલે એવું હંમેશા સમજવાનું કે કોઈ પણ ટૂંકમાં મારું કહેવાનો અર્થ એવો છે કે જો તમારે 50%થી વધારે લેવું છે પણ તમને
તમને એમ છે કે સાહેબ બહુ તૈયારી થઈ શકી નથી, નિરાશ થવાની જરૂર નથી. લખજો. વિભાગ ડી હોય, સી હોય, બી હોય, દરેકે દરેક વિભાગમાં પ્રશ્નોના જવાબ લખી નાખવાના. જે આવડે છે તમે એ ટોપિકને રિલેટેડ જે બી તમને નોલેજ છે, જે બી તમે જાણો છો એ લખીને જે એની માર્ક્સ હોય, એના માર્ક્સ હોય એના આધારે એના જેટલી ક્વોન્ટિટી આપો, એનો જથ્થો આપો. માની લો કે 4 માર્કનો પ્રશ્ન, 5 માર્કનો પ્રશ્ન છે તો 1 પેજથી વધારે એની અંદર ક્વોન્ટિટી જરૂરી છે, તો એટલું ચોક્કસ તમે લખો. મિત્રો આ રીતે તમે જે તૈયારી થાય છે નથી થતી, કારણ કે ઘણા બધાની મજબૂરી હોય છે, ભણી નથી શકતા, કામથી અથવા તો રિપીટર હોય છે, તો એના કારણે ખાસ આ પદ્ધતિ એના માટે ઉપયોગી છે. પણ ખાસ જેને ટોપર્સ બનવું છે, A1 ગ્રેડ છે, એની તૈયારી તો જે આપણે રેગ્યુલર પહેલેથી ઘણા વિડીયોમાં મેં સમજાવેલું છે કે કઈ રીતે સારામાં સારા માર્ક લાવી શકાય, એ બધા ટોપિક છે એ જ તમારે માન્ય રાખવાના છે. આ પદ્ધતિ ખાસ જે લોકોને આમ ડર લાગે છે કે સાહેબ ફેલ થાય એવું લાગે છે કે પછી આમાં કવર નહીં થાય, પણ કદાચ બધાને આ લાગુ પડે છે કે જે પ્રશ્ન તમને ખૂબ જ અઘરો પ્રશ્ન લાગે છે ને, છતાંય એનો જવાબ લખી નાખવાનો. અને આમ દેખાવ એવો વાંચે તો જ એને ખબર પડવું જોઈએ કે આ પ્રશ્નમાં થોડાક ફાંકા માર્યા છે, એ વાંચે તો જ ખબર પડવી જોઈએ. દેખાવ વ્યૂ એવો જ રાખવાનો. વિભાગ ડી હોય તો અહેવાલ આપણો છે, વિચાર વિસ્તાર છે, એપ્લિકેશન અરજી તમે લખો છો, ઈમેલ લખો છો ઇંગ્લિશની અંદર, તો એનો વ્યૂ, એનો ફોર્મેટ પરફેક્ટ તમને આવડતું હોય, ફોર્મેટમાં રહીને પછી એમાં થોડુંક આડાઅવડું થતું હશે ને તો તમને બિલકુલ 0 માર્ક નહીં આપી શકે. મિત્રો આવી રીતે એક બબ્બે માર્ક કવર કરીને આરામથી તમે 50-60ની આસપાસમાં પહોંચી જશો. તો મિત્રો આ પદ્ધતિને અપનાવવાની છે. તમે આ વિડીયોના અંતે એટલું તમને જણાવીશ કે પેપર તમારું એકંદરે સહેલું રહેવાનું છે અને ઘણા બધા પેપર તો બહુ સહેલા રહેવાના છે. હા, 10-15 માર્કનું એવું ચોક્કસ હશે કે જે તમને આવડતું નહીં હોય, પણ જેવું ફેલ થવાનો ડર ને એવો ડર ન રાખતા, જે મેં તમને પદ્ધતિ સમજાવી છે કે લખી નાખવાનું, લખેલું હશે માર્ક મળશે, આવું યાદ રાખજો. અને જે બી તમને આવડે છે એ લખી જરૂર નાખજો. તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય ને તો ચોક્કસથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અને આવા અવનવા ખાસ માહિતીસભર વિડીયો છે એ મેળવતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.